સુરતમાં સણિયા હેમાદ ઇન્ડસ્ટ્રીઝે વિરોધ કર્યો હોવાના સમાચાર। બાંધકામ દૂર કરવા માટે આવેલી મનપાની ટીમનો વિરોધ કર્યો। વેપાર શરૂ થઈ ગયા બાદ હવે બંધ કરાવવા આવતા વિરોધ। મનપાના અધિકારી હેરાન કરે છે તેવા આરોપ સાથે વિરોધ। હાથમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। અનેક લોકોએ લોન લઈને પોતાના ધંધા શરૂ કર્યા છે। ઉદ્યોગકારોએ ભીની આંખે પોતાની વેદના ઠાલવી। મનપાની હેરાનગતિથી ઘર ચલાવવું પણ અઘરું થયાનો વેપારીઓનો દાવો। અનેક ઉદ્યોગકારોએ ઘર અને જમીન પરના રૂપિયા ધંધામાં લગાવ્યા। આજુબાજુની સોસાયટીએ ખોટી રીતે અરજી કરી હોવાનો પણ આરોપ લગાવ્યો। सूरत में जे प्रकारे दिवसे ने दिवसे औद्योगिकरण वधी रह्युं छे। खास करीने जे रेसिडेंट विस्तारो छे त्याथी कोमर्शियल जे प्रवृत्तिओ छे तेने बंद करवामां आवी छे, त्यारे शहेरनी बहार आ प्रकारनी प्रवृत्तिओ थाय अने खास करीने जे एम्ब्रोइडरी सहितना जे मशीनरी अने लगतो जे सामान छे तेने लईने जे धंधाओ छे तेने सुरतनी बहार करवा माटे जे छे ते करवामां आवे छे। त्यारे पण सुरतनी बहार आवेलुं जे सणिया गाम छे त्यां जे आ प्रकारे इंडस्ट्रियल पार्क बनी रह्या छे त्याना जे उद्योगपतिओ छे ते आ प्रकारे सणिया हेमद गाम मिलकत धारक તમામ પ્રકારે બેનરો હાથમાં રાખીને આજે વિરોધ કરી રહ્યા છે। શું વિરોધ કરવાનું મુખ્ય કારણ છે તેમની પાસેથી જાણશું। શું કહેશો, અત્યારે તમે બધા એકઠા થયા છો, શું વિરોધ કરી? રોજના માટે એસએમસી હેરાન કરે છે તો અમારે એસએમસી ને એટલું જ જણાવવાનું અને તમને પણ એટલું જણાવો કે તમે આજુબાજુના ગામમાં આજે સર્વે કરો અને ગામમાં પણ ઇન્ટરવ્યુ લો। 10 લોકો જે પ્રોપર ગામના સ્થાનિક હોય એમને પૂછો કે ખરેખર તમને આ જે ઇન્ડસ્ટ્રી છે એનાથી હેરાન થાય છે કે તમને ફાયદો થાય છે। ગામ લોકોને બધાને રોજીરોટી પૂરી પડે છે તો ખાલી જે સાઈગંગા સોસાયટી છે એના જ લોકોને 5 લોકોને ખાલી વિરોધ છે, બીજા કોઈને વિરોધ કાંઈ એવો છે નહીં। તમે તમારી જાતે ઇન્ટરવ્યુ લઈને જાણી શકો સાહેબ। તમે જણાવો, શું કહેશો, કેટલી તકલીફો પડી રહી છે? આ સણિયા અહેમદ ગામમાં કોટેજ ઇન્ડસ્ટ્રીયલ હારી રહી છે તો સાઈગંગા નામની સોસાયટીમાંથી 5 લોકો જ વિરોધ કરે છે અને અહીંયા નાના મોટા યુનિટ ચલાવી રહ્યા છે। હીરામા મંદિરના હોવાના કારણે આ ધંધો કરવા માટે આવ્યા છે। લોકોએ લોન લીધી છે, વ્યાજે પૈસા લીધા છે, જીવનની બધી મૂડી લગાવી દીધી છે। જો આ કોટેજ ઇન્ડસ્ટ્રીયલ નહીં ચાલે ને તો માણસને મરવા સિવાય કોઈ વિકલ્પ નથી ને આજે એ ઝોન તરફથી મોટા પાયે સીલિંગ કરવામાં આવ્યું છે તો કાલે આ જેટલા કારખાનામાં સીલ મારવામાં આવ્યા છે એમ્બ્રોઇડરી યુનિટમાં એ લોકો રોડે ચડી ગયા છે, કારીગરો બેરોજગાર થઈ ગયા, માલિકે બેરોજગાર થઈ ગયા। તો આજે એની પાસે એક જ વિકલ્પ છે, મરવાનો, બીજો કોઈ વિકલ્પ નથી। તો કમિશનર શ્રીને અમારી રજૂઆત છે કે ભાઈ આખા સુરતમાં ચાલે છે તો સણિયામાં કેમ નહીં, તો અમને ન્યાય આપો। આ તમામ લોકો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને ખાસ કરીને વિરોધ એ જ કરી રહ્યા છે કે જે પ્રકારે જે ગ્રામજનો દ્વારા ક્યાંય ને ક્યાંય જે ઇન્ડસ્ટ્રી વિસ્તારનો વિરોધ કરવામાં આવે છે, પરંતુ આ લોકો જાય તો ક્યાં જાય તે પ્રકારનો ઘાટ હાલ સર્જાય છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે પ્રકારે સીલિંગની કામગીરી જે છે તે કરવામાં આવી છે, પરંતુ આ વેપારીઓનું કહેવું છે કે અત્યારે મરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી, કારણ કે ધંધો રોજગાર બચશે નહીં અને જો તેમને આ જ રીતે ક્યાંય ને ક્યાંય સ્થાનિકોનો વિરોધ થતો રહેશે તો તે લોકો વ્યવસાય ક્યાં કરશે તેને લઈને હાલ તેમની દિવાળી આવી રહી છે, દિવાળી પણ બગડવાની ભીતિ છે આવી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।